ચલો તો કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો। મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી। આપણે મિત્રો ગયા વિડીયોની અંદર દાખલા નંબર 3માં દ્વિઘાત સૂત્રની રીત શીખ્યા હતા અને જેમાં આપણે દાખલા નંબર 3ની અંદર 1, 2 અને 3 પૂરા કરાવેલા અને હવે આપણે આ વિડીયોમાં 4, 5 અને 6 પૂરા કરાવીને દાખલા નંબર 3 દ્વિઘાત સૂત્રની રીતના દાખલા બધા પૂરા કરાવીશું। ચાલો શરૂઆત કરી દઈએ છીએ। દાખલા મિત્રો થોડાક મોટા છે, હું પણ જાણું છું, પણ દરેક સ્ટેપ છેલ્લા છે, બરાબર ને। સૌથી પહેલાં તમને જે આપ્યું છે ને ઓકવર્ડ ટાઈપનું, એ તમારે સિમ્પલ કરવું પડશે અને ત્યાર પછી તમારે દ્વિઘાત સૂત્રની રીત મૂકવી પડશે। અને આ સિમ્પલ કરવું પણ કંઈ બહુ મોટી વાત છે જ નહીં, બહુ નાની વાત છે, આવડી જાય ને એવું છે। આપણે થોડીક પ્રેક્ટિસ કરવી પડે, થોડાક બેઝિક નિયમ તમને ખબર હોવા જોઈએ। ચાલો, બેઝિક નિયમ એટલે કયા નિયમ? તો કે ભાઈ ક્રોસ ગુણાકારનો નિયમ, આ બેઝિક નિયમ છે, એ તમને ખબર જ હોવી જોઈએ ને। ચાલો શરૂઆત કરીએ છીએ આપણે। સૌથી પહેલાં શું કરવાનું? તો કે સૌથી પહેલાં આપણે કરી દઈએ છીએ ક્રોસ ગુણાકાર। આપણે સૌથી પહેલાં x-1 અને x-4નો કરીએ ગુણાકાર। લખવાનું અહીંયા કે x-1 ગુણ્યા x-4, વચ્ચે સરવાળો છે એટલે સરવાળો જ કરવાનો છે આપણે। અને હવે આનો કરો ગુણાકાર, આ બંનેનો, એટલે કે અહીંયા x-2 અને x-3 છેદમાં શું કરશો? તો છેદનો ગુણાકાર પણ તમારે કરી દેવાનો છે, બરાબર ને। છેદમાં x-2 અને x-4નો ગુણાકાર એટલે x-2 અને x-4। આ બાજુ શું છે? તો કે આ બાજુ 3.1 છે। તમે જો 3.1 તો શું થાય? આને કહેવાય અશુદ્ધ પૂર્ણાંક, આને કહેવાય મિશ્ર પૂર્ણાંક। અને ત્યાર પછી આપણે અશુદ્ધ કરવાનું છે, તો 3 તરી 9 અને 9 ને 1 10 એટલે 10/3 આવું બનશે, બરાબર ને। 10/3 આપણે આને ટ્રાન્સફર કરી દઈએ છીએ અહીંયા, બરાબર છે। અહીંયા આપણે એને ટ્રાન્સફર કરી દઈએ। ચાલો રેડી। હવે શું કરીશું? તો હવે આપણે આને સોલ્વ કરી દઈએ છીએ, આ જે ઉપરનું છે ને એને આપણે સોલ્વ કરી દઈએ છીએ। જોજો ખાસ, એક્સનો ગુણાકાર સૌથી પહેલાં આપણે કરીશું x સાથે અને એક્સનો ગુણાકાર -4 સાથે, આવું કરીએ આપણે। તો જો આવું બનશે, એક્સનો ગુણાકાર x સાથે એટલે x², એક્સનો ગુણાકાર -4 સાથે એટલે -4x। હવે -1નો ગુણાકાર x સાથે એટલે ખાલી 1x અને -1નો ગુણાકાર -4 સાથે એટલે +4। તમે ડાયરેક્ટ પણ કરી શકો છો, તમે એક સ્ટેપ હજુ પણ કરી શકો છો કરવું હોય તો, બરાબર છે ને। ચાલો હવે રીતના સેમ અહીંયા આ જે ભાગ છે એને કરીએ। તો પહેલાં એક્સનો ગુણાકાર x સાથે એટલે x², એક્સનો ગુણાકાર -3 સાથે એટલે કે -3x, -2 ગુણ્યા x એટલે -2x અને 2 તરી 6 પણ પ્લસ એટલે +6। આવું નવું સેમ આપણે કરીશું છેદની અંદર। તમે જોયું કેટલું મોટું થઈ ગયું જો, પણ આપણે મિત્રો સહેજે ગભરાવાનું છે જ નહીં, આપણને બધી સિમ્પલ રીત ખબર જ છે ને, ક્યાં ચિંતા કરવાની જરૂર છે। જોજો અહીંયા એક્સનો ગુણાકાર x સાથે, એક્સનો ગુણાકાર -4 સાથે એટલે કે x² -4x, -2 ગુણ્યા x, -2 ગુણ્યા -4 એટલે -2 ગુણ્યા x એટલે -2x, 2 ચોક 8 એટલે +8 આવશે। અને આ બાજુની સાઈડ પર 10/3 એ તો છે જ। હવે આપણે આને સોલ્વ કરી દઈએ છીએ અને ખૂબ જલ્દી સોલ્વ થઈ જશે આપણું, એવું છે। જોજો ખાસ જોજો, આ પ્લસ છે ને અહીંયા, તો પ્લસ જ કરવાનો। જોજો x² + x², તો કે ભાઈ 2x², સાચી વાત છે। શું આવશે અહીંયા? 2x²। આ -4x - x કરો ને એટલે -5x થાય, એટલે -5x આના, જોજો ખાસ અહીંયા -5x આના, આ બાજુ જો હવે -3x અને અહીંયા -2x, તો સેમ વસ્તુ થશે। આ 3 ને 2 ફરી 5x, પણ અહીંયા -5x લખવાના, એટલે -5x। હવે આ સંખ્યા જો +4 + 6, 4 ને 6 10 થાય, થઈ ગયું ને સોલ્વ। નીચે કરો હવે એવું સેમ વસ્તુ જે આપણે આપેલું છે કે x² -4x -2x એટલે -6x થાય, +8 અને આ બાજુની સાઈડ પર 10/3 તો લખવાના જ છે આપણે। ચલો હજી સોલ્વ કરીએ છીએ આપણે આને। 2x² 2x² -5x એટલે -10
એક્સ થાય +10 અને આ બાજુની સાઈડ પર નીચે શું છે એક્સ સ્ક્વેર -6x +8 અહીંયા 10/3. ચલો મિત્રો, હવે આમાં આપણથી આપણે કોમન પણ કાઢી શકીએ છીએ તો પણ ઇઝી પડશે. જો આ 2 કોમન નીકળે ને તો 2, પણ એના કરતાં આપણે સિમ્પલ એક કામ કરી લઈએ ને વધારે ઇઝી પડે. શું કરવું ખબર છે? આને ગુણી દેવાનું આના વડે 3 વડે અને આને ગુણી દેવાનું 10 વડે. પહેલાં આપણે આને કોપી કરીને પાછળ જવા દઈએ છીએ એટલે આપણને વારા ઘડીએ પેજને પલટાવવું પડે નહીં. અહીંથી કોપી કરીને આ બાજુ આપણે આને પેસ્ટ કરી દઈએ છીએ. આપણે વારા ઘડીએ પેજ પલટાવવાની જરૂર પડશે નહીં. ચાલો સોલ્વ કરીએ આપણે આને. હવે 2x² ગુણ્યા 3 એટલે કે 3 દુ 6, 3 દુ 6 x² -10 તરી 30x +10 તરી ફરી 30 થશે. એવી રીતે અહીંયા 10 ગુણ્યા x² એટલે કે 10x² -10 ગુણ્યા 6 એટલે 60x, 10 × 8 = 80. આ બધી કિંમતને આગળ લઈ આવું ને અહીંયા જોજો ખાસ. હવે 6x² માંથી 10x માઇનસ બનશે એટલે -4x², -30x -60 ને આગળ લાવો તો પ્લસ થશે એટલે માઇનસ પ્લસ માઇનસ નિશાની આવશે અહીંયા પ્લસની, 60 પ્લસ બનશે ને એટલા માટે. 60 - 30 કરો એટલે 30 થશે. બરાબર છે મિત્રો? અમુક ગણતરી મોઢે કરી દેવાની તમારે. +30 તો અહીંયા છે જ અને +80 આગળ લાવો તો -80 બનશે એટલે આવું બનશે. +30 -80 એટલે કેટલા આવશે અહીંયા -50. -50 આ બાજુ હવે કંઈ નહીં બચે એટલે કે 0 બચશે. હવે પહેલી સંખ્યા માઇનસમાં ન હોવી જોઈએ એને પ્લસમાં કરી દો. આને પ્લસમાં કરીએ ને આપણે તો શું બનશે 4x², તો આ વાળું માઇનસ બનશે 30x, આ પાછું પ્લસ બનશે +50 = 0. હવે મિત્રો હજુ આમાંથી જો કોમન નીકળશે, આ બે કોમન નીકળી શકે ને આમાંથી. 4ના અડધા કરો તો કેટલા આવશે 2x², 30ના અડધા કરો તો કેટલા આવશે 15x અને 50ના અડધા કરો તો કેટલા આવશે 25 = 0. હવે આપણે કરીએ છીએ ડીની કિંમત. વિવેચક શોધી લઈએ. d = b² - 4ac. જોજો ખાસ. હવે બીની કિંમત અહીંયા કેટલી મળે છે આપણને તો -15 આપણને આપેલી છે, -4, એની કિંમત છે 2 અને સીની કિંમત છે 25. -15નો વર્ગ કરો તો 225 થાય, -25 ચોક 100 અને 100 ગુણ્યા 2 કરો એટલે 200. મતલબ કે આપણને ડી કેટલા મળી રહ્યા છે મિત્રો? ડી બરાબર આપણને મળી ગયા છે 25 અને ડી 25 મળી ગયા છે. એનો મતલબ એવો થાય કે આપણે દાખલો ગણવો પડશે. બરાબર છે ને? આપણે દાખલો ગણવો પડશે. ચલો અહીંયા આપણે ડી બરાબર 25 મળ્યા, બરાબર ને? તો રૂટ ડી કેટલા મળે સમજો. રૂટ ડી કેટલા મળે કે રૂટ 25 મળે અને રૂટ 25નું વર્ગમૂળ નીકળી શકે છે. એટલે મિત્રો આપણને રૂટ ડી કેટલા મળશે? રૂટ ડી બરાબર આપણે 5 લખી શકીએ છીએ. 5 લખી શકીએ છીએ. હવે આપણે સૂત્ર મૂકી દઈએ છીએ. એક્સ વાળું સૂત્ર જે તમને ખબર છે, એક્સનું સૂત્ર તમને જે ખબર છે, પહેલાં લાઇનિંગ બાઇનિંગ કરી દઈએ આપણે. જગ્યા આપણે પરફેક્ટ કરવી પડશે. ચલો ખાસ સમજો. અહીંયા પણ કરી દઈએ છીએ, બરાબર ને? આખું પેક કરી દઈએ છીએ. હવે મિત્રો આપણે એક્સની કિંમત મેળવવાની છે. રેડી? તો સૂત્ર શું આવશે? એક્સ બરાબર -b ± રૂટ ડી ના છેદમાં 2a. એકવાર પ્લસ કરશું, એકવાર માઇનસ કરશું. -b બીની કિંમત કેટલી છે તમે જુઓ કે આપણું આ જે ખરું ને એ મેન આપણને જે મળ્યું એ સમીકરણ, આમાં બી ગોતો તો -15 છે એટલે -15 ને પાછા આ માઇનસ એટલે ખાલી 15 જ આવશે. એકવાર પ્લસ એકવાર માઇનસ. ડીની કિંમત કેટલી છે અહીંયા 5 આપણને મળી, બરાબર? રૂટ ડી 5 મળ્યા. અને 2a એની કિંમત કેટલી છે 2 છે એટલે 2 ગુણ્યા 2 એટલે 4 થાય. એકવાર 15 + 5 કરો એટલે 15 + 5 એટલે 20 ના છેદમાં 4 થાય.
અને 15 એકવાર માઇનસ કરો તો 10/4 થાય. 20/4 કરો તો 5 આવશે. 10/5 થશે જ નહીં તો શું કરવું પડે સાહેબ? તો આપણે એને કાપવા પડે, એને તોડવા પડે. તોડી દઈએ છીએ, વાંધો નહીં, કોઈ ચિંતા નથી કરવાની. જોજો શું કરશું આપણે અહીંયા? તો આના ભાગ પડશે 5 દુ 10, આના ભાગ પડે 2 દુ 4, એટલે બીજી કિંમત આપણને કેટલી મળશે? 5/2. તો મિત્રો આ આપણને મળી ગયા ઉકેલ જે આપણને મેળવવાના હતા. બરાબર છે. આના મિત્રો આપણે 4માંથી 4 માર્ક્સ પૂરેપૂરા લઈ લેવાના છે. બરાબર છે. આપણે દાખલો મોટો કર્યો છે એટલે આપણા હક બને છે પૂરેમાંથી પૂરા માર્ક્સ લેવાના. પણ શરત કઈ છે? આપણે દાખલો પરફેક્ટલી પૂરો કરવો પડે, આપણે ગભરાઈને ભાગવું નહીં પડે. બરાબર ને? ઘણા વિદ્યાર્થીઓ દાખલા આવા જોશે એટલે તરત ભાગવા માંડશે, સાહેબ આવું અમે નહીં કરીએ. બરાબર, સ્ટાર્ટિંગમાં જ એ ગભરાઈ જાય છે અને પછી દાખલો કરી શકતા નથી. પણ મિત્રો આપણે ટ્રાય કરીએ ને તો 100% આન્સર આવી જાય એવો છે. ચાલો આગળ દાખલા નંબર 5 જો, એ પણ સેમ એને જેવું આપણે કરવાનું છે. વધારે ઇઝી છે. બરાબર, આ પહેલાં જેટલું અઘરું નથી, ઇઝી છે. ચલો પહેલાં સોલ્વ કરીએ આપણે આને મસ્ત રીતે. તો 16/x -1/, કંઈ નહીં એટલે આપણે અહીંયા 1 લખી દેવાનો. બરાબર ને? કાં તો આપણે મિત્રો એક કામ કરીએ, જો મસ્ત કામ કરી લઈએ આપણે. અત્યારે આને રહેવા દો. જો આ -1 છે ને એને પાછળ જવા દઈએ અને આ સંખ્યાને આગળ લઈ આવીએ એટલે એ સારું પડશે. જોજો એટલે 16/x, આ જે આખું પદ છે આગળ આવશે તો માઇનસ થશે 15/x +1, અને આ જે -1 છે +1 થઈ જાય પાછળ જઈને, હે ને? એટલે આ વધારે ઇઝી પડશે. એક આવી જાય એટલે પછી ડાયરેક્ટ ક્રોસ ગુણાકાર થઈ જશે. હવે 16નો ગુણાકાર અહીંયા સાથે કરવાનો, 15નો ગુણાકાર અહીંયા કરવાનો. ચલો કરી દઈએ છીએ આપણે. પહેલાં 16નો ગુણાકાર કરીએ આપણે x +1 સાથે, અને ત્યાર પછી 15નો ગુણાકાર x સાથે, એટલે 15 × x, બધાને ખબર પડે 15x જ થાય. છેદમાં કરીએ છેદનો ગુણાકાર x × x +1 બરાબર અહીંયા 1 આવી રહ્યા છે. ચલો સોલ્વ કરીએ. 16 × x એટલે 16x, અને 16 × 1 એટલે 16 -15x, અને છેદમાં આવશે x × x એટલે x² પ્લસ x × 1 એટલે x બરાબર 1. 16x માંથી 15x કાઢો એટલે માત્ર ને માત્ર 1x થશે પ્લસ 16. છેદમાં જે x² પ્લસ x છે ને એ અહીંયા ઉપર ગુણાકાર થઈ જાય એટલે અહીંયા આવશે x² પ્લસ x થશે. બરાબર છે મિત્રો? ચાલો હવે આમાંથી શું કાપાકૂપી કરવા જેવી થાય છે? તો ભાઈ xનો જવાબ કેન્સલ થઈ જાય. બરાબર ને? અહીંયા આપણને શું મળ્યું? જોજો અહીંયા આપણને મળે છે x² બરાબર 16 મળ્યા. હવે મિત્રો આમાં આપણે કંઈ કરવું જ નહીં પડે. આમાં તમે જુઓ કે -b પદ તો છે જ નહીં, અને આની પરથી ડાયરેક્ટ આપણને xની કિંમત મળી જાય છે. કે જો ભાઈ મારે xની કિંમત મેળવવી હોય ને તો આ √16 કરી દેવા પડે. શું કરી દેવા પડે? અહીંયા રૂટ પહેરાવી દેવા પડે. હવે વર્ગ 16 ને વર્ગમૂળની બહાર કાઢો તો માત્ર ને માત્ર જવાબ 4 ના આવે, પણ -4 પણ આવી શકે અથવા તો +4 પણ આવી શકે. એટલે +-4 એવું કહી શકાય. શું કહી શકાય? +-4. એટલે x બરાબર કાં તો +4 આન્સર આવે અથવા x બરાબર કાં તો -4 આવે. કે +4નો સ્ક્વેર કરો ને તોય 16 થાય, અને -4નો સ્ક્વેર કરું ને તોય 16 થાય. એટલા માટે આવું પોસિબલ થાય છે. જો છે ને કેટલું સિમ્પલ દાખલો છે. આપણને રકમ જોઈને તો ખબર એવું લાગવા માંડે કે સર આ દાખલો તો અમે કરી જ શકીએ નહીં, બહુ અઘરું છે. પણ તમે જો કરવા માટે બેસો ને તો તમને ખરેખર મજા આવી જાય આવું થાય ને તો. ચલો હવે આપણે દાખલો છેલ્લો જોઈએ છે, અને એ બોર્ડના સેમ્પલ પેપરનો પ્રશ્ન છે પાછો. એટલે આવા ક્વેશ્ચન ખાસ કરવાના તમારે, ડાયરેક્ટ તમને બોર્ડના પેપરમાં જોવા મળી શકે છે. ચલો સૌથી પહેલાં આપણે ડીની કિંમત મેળવી લેવાની થાય છે. ડી બરાબર b² - 4ac. ચલો બીની કિંમત -5 છે તો -5નો સ્ક્વેર, -4, એની કિંમત છે 3, સીની કિંમત છે 2. 5નો સ્ક્વેર કરો -5નો સ્ક્વેર તો 25 થાય. 4 તરી 12, 12 દુ 24, એટલે 25 - 24 કરો એટલે 1 આવે. 1 એટલે કે ડીની કિંમત 1 0 કરતાં મોટી છે, એટલે વાસ્તવિક અને ભિન્ન બીજ આપણને મળી શકશે. તો શોધી લઈએ છે, ચિંતા નહીં કરવાની, શોધી લઈએ છે. ચાલો સૂત્ર સૌથી પહેલાં આપણે ગોઠવીએ છીએ. x બરાબર -b
પ્લસ માઇનસ રૂટ ડી ના છેદમાં 2a. અહીં મિત્રો રૂટ ડી કરું ને તો પણ કેટલો આન્સર આવશે આપણો? 1 જ આવે, કારણ કે 1નું વર્ગમૂળ કેટલું આવે? 1 જ થાય ને. ચલો કિંમતો મૂકી દઈએ છે. માઇનસ બી, તો માઇનસ બીની કિંમત તો ઓલરેડી -5 છે. ઉપરથી પાછું આ માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ એટલે 5 આવશે. પ્લસ માઇનસ ડીની કિંમત કેટલી છે અહીંયા? રૂટ ડીની કિંમત 1 છે તો 1 અને છેદમાં 2a. એની કિંમત 3 છે એટલે 2 તરી 6. એકવાર 5 + 1 કરો ને એકવાર 5 - 1 કરો. 5 ને 1 6 ના છેદમાં 6 અને બીજી કિંમત આવશે 5 - 1 એટલે 4 ના છેદમાં 6. અહીંયા 6 ને આપણે કાપી નાખવાના છે એટલે કશું જ નહીં વધે, મતલબ કે એકવાર એક્સની કિંમત કેટલી મળશે આપણને? 1 મળશે. અને અહીંયા ભાગ પડશે 2 દુ 4 અને 3 દુ 6 એટલે કે 2 ના છેદમાં 3. એટલે અહીંયા એક્સની કિંમત આપણને મળી રહી છે 2 ના છેદમાં 3. થઈ ગયું મિત્રો, પૂરું થઈ ગયું આપણું કામ, બરાબર ને? બધું જ કામ આપણું તમામ થઈ ગયું છે. આપણા જે દ્વિઘાત સૂત્રના દાખલા હતા ને બધા, એ આપણે પૂરા કરાવ્યા છે 2 વિડીયોની અંદર. દાખલાઓ મોટા હતા, તમને ધીરે ધીરે સમજાવવું પડે એવું હતું, એટલા માટે આપણે શાંતિથી પૂરું કરાવ્યું છે. અને એના માટે આપણે સ્પેશિયલી 2 વિડીયો બનાવેલા છે, બરાબર ને? કે જેથી છોકરાઓ બોર થઈ જાય નહીં, સ્ટેપ બાય સ્ટેપ શીખે. તો ખાસ મિત્રો તમે આ જે વિડીયો છે ને એ જોઈ લેજો અને એકવાર પ્રેક્ટિસ કરી લેજો. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય ને તો ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો જો ન કર્યું હોય તો, અને બેલ આઇકનને પણ ધીરેથી પ્રેસ કરી દેજો. તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરજો, પોતે પણ પ્રેક્ટિસ કરજો અને સારામાં સારા માર્ક્સ લાવવાનો પ્રયત્ન પણ કરજો. મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં, જેમાં આપણે આગળ 4, 5, 6, 7 અને 8 આ 5 દાખલાઓ પૂરા કરવાનો ટ્રાય કરીશું, બરાબર છે? તો ખાસ બન્યા રહેજો ચેનલની અંદર, જોતા રહેજો વિડીયો અને ખાસ પ્રેક્ટિસ કરતા રહેજો.